રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો પ્રતીક છે. આ તહેવાર સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેમાંથી એક કથા બલિરાજા અને લક્ષ્મીજીની છે. આ વાર્તા દાનવીર બલિરાજાની ઉદારતા, ભગવાન વિષ્ણુની યુક્તિ અને માતા લક્ષ્મીના અપાર પ્રેમનું વર્ણન કરે છે. વામન અવતાર અને બલિરાજા. પૌરાણિક કથા અનુસાર બલિરાજા એક ખૂબ જ શક્તિશાળી અને ઉદાર દાનવ રાજા હતા. પોતાની શક્તિના અભિમાનમાં તેમણે દેવતાઓ પર વિજય મેળવીને ઇન્દ્રલોક પર પણ પોતાનો અધિકાર જમાવી દીધો હતો. તેમના આ પરાક્રમને કારણે દેવતાઓ ચિંતિત થયા અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા. ભગવાન વિષ્ણુએ દેવતાઓની વિનંતી સ્વીકારી અને બલિરાજાની દાનવીરતાનો લાભ લેવા માટે વામન અવતાર ધારણ કર્યો. વામન અવતારમાં તેઓ એક નાના બ્રાહ્મણ બાળકના રૂપમાં બલિરાજાના યજ્ઞ સ્થળે પહોંચ્યા અને બલિરાજા પાસે ભિક્ષામાં માત્ર 3 પગલાં જમીન માંગી. બલિરાજાએ હસતા હસતા આ ભિક્ષા આપવાની હા પાડી. આ સાંભળીને શુક્રાચાર્ય, જે બલિરાજાના ગુરુ હતા, તેમણે તેમને ચેતવણી આપી કે આ સામાન્ય બાળક નથી. પરંતુ બલિરાજાએ તેમની વાત માની નહીં અને દાન આપવાનો સંકલ્પ લીધો. જેવો બલિરાજાએ સંકલ્પ લીધો કે તરત જ વામન અવતારમાં રહેલા ભગવાન વિષ્ણુએ પોતાનું કદ વધારવાનું શરૂ કર્યું. પ્રથમ પગલામાં તેમણે સમગ્ર પૃથ્વી અને સ્વર્ગલોકને આવરી લીધા. બીજા પગલામાં તેમણે આખું બ્રહ્માંડ માપી લીધું. હવે ત્રીજું પગલું મૂકવા માટે ક્યાંય જગ્યા નહોતી. ત્યારે બલિરાજાએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે વામન ભગવાનને કહ્યું, હે પ્રભુ, મારું મસ્તક જ હવે બાકી છે. કૃપા કરીને તમારું ત્રીજું પગલું મારા મસ્તક પર મૂકો. બલિરાજાની આ દાનવીરતા અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર મૂક્યું. તેના પરિણામે બલિરાજા પાતાળલોકમાં ચાલ્યા ગયા. બલિરાજાની ઉદારતા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને વરદાન માંગવાનું કહ્યું. બલિરાજાએ કહ્યું, હે પ્રભુ, તમે મારી સાથે પાતાળલોકમાં જ રહો. ભગવાન વિષ્ણુએ તેમનું વરદાન સ્વીકાર્યું અને બલિરાજાના દ્વારપાળ બનીને પાતાળલોકમાં રહેવા લાગ્યા. લક્ષ્મીજીનું આગમન અને રક્ષાબંધનનો બંધન. જ્યારે ભગવાન વિષ્ણુ લાંબા સમય સુધી પાતાળલોકમાંથી પાછા ન ફર્યા, ત્યારે માતા લક્ષ્મી ચિંતિત થયા. તેઓ ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે એક યુક્તિ શોધી રહ્યા હતા. આખરે તેમણે બલિરાજાને પોતાનો ભાઈ બનાવવા અને રક્ષાબંધન દ્વારા તેમને પાછા લાવવાનું નક્કી કર્યું. માતા લક્ષ્મીએ એક સામાન્ય સ્ત્રીના વેશમાં પાતાળલોકમાં પ્રવેશ કર્યો. તેમણે બલિરાજાને રાખડી બાંધી અને તેમને ભાઈ બનાવ્યા. બલિરાજાએ તેમને પૂછ્યું, હે બહેન, તમે શું ભેટ ઈચ્છો છો? ત્યારે માતા લક્ષ્મીએ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, હું લક્ષ્મી છું અને હું તમને મારા પતિ ભગવાન વિષ્ણુને પાછા માંગુ છું, જે તમારા દ્વારપાળ બનીને અહીં રોકાયા છે. માતા લક્ષ્મીનો પ્રેમ અને ત્યાગ જોઈને બલિરાજા અત્યંત ભાવુક થયા. તેમણે પોતાની બહેનને વચન આપ્યું કે તે દર વર્ષે 4 મહિના માટે ભગવાન વિષ્ણુને પાતાળલોકમાં રહેવા દેશે અને બાકીના સમય માટે તેઓ વૈકુંઠમાં પાછા જઈ શકશે. આમ, રક્ષાબંધનના દિવસે માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી અને ભાઈ બનાવીને તેમના પતિને પાછા મેળવ્યા. આ ઘટનાથી જ ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં રાખડીનું મહત્વ સ્થાપિત થયું અને આ કથા રક્ષાબંધનના તહેવાર સાથે કાયમ માટે જોડાઈ ગઈ.